માણસોની અવરજવર છે, અહીંયા હજારો માણસોની અવરજવર છે. કોવિડ પોઝિટિવ હોય તો નોકરી પર ના આવી શકે. અચાનક એમને આવી ગયો કોરોના, એમને અચાનક કોરોનાનો આવી ગયો. સૈયદભાઈ તમે શું કહેશો? કોઈ બનાવતા દાદાગીરી છે બે ધારાસભ્ય અને ઠાકોર સમાજના બધા આગેવાનો જ્યારે આવે અને કલેક્ટર ઓફિસમાં એવું વ્યવહાર થાય. હું વિરોધ પક્ષનો નેતા છું, અમદાવાદ શહેરનો ધારાસભ્ય હાજર છે, ઠાકોર સમાજના બધા આગેવાનો છે. જે રીતે એ લોકોએ ગરીબ લોકોને હેરાન કર્યું છે અને આ લોકોની દાદાગીરી જો તમે અહીંયા આવેદનપત્ર પણ એક્સેપ્ટ નથી કરતા. આ લોકોની આવી દાદાગીરી એટલા માટે આજે ઠાકોર સમાજ સડકો પર ઉતરેલો છે ને આવી જ પરિસ્થિતિ રહેશે તો આંદોલન બહુ આક્રમક બનશે. શું કહ્યું આપને અત્યારે અંદર જવા એ માટે? આવેદનપત્ર લેવા માટે તૈયાર નથી એ લોકો. એ લોકોની માનસિકતા તમે જો, ગરીબ લોકોના બેસી જાઓ ભાઈ બધા અહીંયા. બેસી જાઓ. બેસી જાઓ. આવેદનપત્ર નહીં સ્વીકારી જાવ તો કોઈ નહીં થઈ જાય. બેસી જાઓ. નહીં, એવી દાદાગીરી નહીં ચાલે. બેસી જાઓ. બાપુજી તમે બેસી જાઓ. અમે પ્રેમથી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. બીજી તો વધી